ગુજરાતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી કરોડોનો દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો। બંને રાજ્યોની સરહદી ચેકપોસ્ટ પર છેલ્લા 2 વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી કે અંદાજે રૂપિયા 38 કરોડથી વધુની કિંમતના કુલ 10,46,855 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। ઉપરાંત 1,56,265 બિયરની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે રૂપિયા 3.33 કરોડ છે। તેમજ કુલ 1,018 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે દારૂની હેરફેરના ગુનાઓમાં સંડોવાયેલા 141 આરોપીઓ હજુ પણ ફરાર છે। કપડવંજના અંત્રોલી ગામમાં 6 માર્ચે થયેલી લોહિયાળ મારામારીની ઘટનાને પગલે ગામમાં તણાવ યથાવત છે। ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક મહિલા અને એક પુરુષ પર હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। ઘટના બાદ આતરસુંબા પોલીસે અત્યાર સુધીના ફરિયાદના આધારે આરોપી નિકુંજ પટેલ અને રાજેશ પટેલની ધરપકડ કરી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા પોલીસ આંત્રોલી આવી હતી, પરંતુ આરોપીઓને ગાડીમાંથી બહાર ન કાઢતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો। ન્યાયની માંગ સાથે ગ્રામજનોએ આંત્રોલી પોલીસ આઉટપોસ્ટનો ઘેરાવો કર્યો અને સીસીટીવીમાં દેખાતા હથિયારધારી શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, છતાં ગ્રામજનોમાં આક્રોશ યથાવત છે। ઉમંગ ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે વધુ માહિતી મેળવીશું। ઉમંગ, જે સમગ્ર ઘટના ઘટી અને હજી પણ 6 માર્ચથી 48 કલાકથી વધુનો સમય વીતી ગયો, માહોલ કેવો જોવા મળી રહ્યો છે? બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ વાત કરું તો જે પ્રકારે ખેડા જિલ્લાનું કપડવંજ તાલુકાનું આંત્રોલી ગામ છે, આંતરસુબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંત્રોલી ગામની અંદર 6 માર્ચના રોજ એક લોહિયાળ ઘટના બની હતી, જ્યાં જે દ્રશ્યો સીસીટીવી સામે આવ્યા હતા તેની અંદર લાગતું હતું કે જાણે ગુજરાત નહીં પરંતુ યુપી અને બિહારના જે દ્રશ્યો તે પ્રકારના ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયાર લઈને જતા લોકો સામે આવ્યા હતા અને 2 વ્યક્તિઓ પર હુમલો થયો હતો। હુમલાની અંદર જે મહિલા હતી તે અને પુરુષ બંને ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને તેમની હાલત પર અત્યારે જીવન વચ્ચે ઝૂલાખેર હતી। આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા 48 કલાક બાદ 2 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। 50 થી વધુ ટોળો હતો, પરંતુ માત્ર પોલીસે 2 જ આરોપીની ધરપકડ કરી હતી અને આજે આરોપીની ધરપકડ બાદ આજે પોલીસ જ્યારે ત્યાં આગળ ગામને રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી, પરંતુ પોલીસ ક્યાંક આરોપીને છાવરતી હોય તે રીતે રિકન્સ્ટ્રક્શન માટે લાવેલી પોલીસે ગાડીમાંથી નીચે ન ઉતારી માત્ર રિકન્સ્ટ્રક્શન ગાડીમાં કરીને ત્યાંથી રવાના થયા હતા। સમગ્ર બાબતે ગામજનો આક્રોશે ભરાઈ અને જે પોલીસ સ્ટેશન છે તેનો ઘેરાવો કર્યો હતો અને ગ્રામજનોએ માંગ કરી હતી કે પોલીસ દ્વારા જે આરોપીને છાવરવામાં આવી રહ્યા છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી અગાઉ ફરીથી કોઈ પણ આ પ્રકારનો હુમલો ના થાય અને તેથી ગામમાં લોકોને ડર ન ફેલાવે તે પ્રકારની માંગ સાથે પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો કર્યો હતો। જોકે સમગ્ર બાબતની જાણ ડીવાયએસપી થતા તેઓ ત્યાં આગળ પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો, પરંતુ અત્યારે પોલીસની કામગીરી આંતરસુબા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી સિદ્ધાર્થ। જી આભાર સમગ્ર માહિતી બદલ। હાલમાં ઉમંગે જે તે જણાવ્યું તે પ્રમાણે પોલીસ કાર્યવાહી પણ હવે શંકાના ઘેરામાં।